ઓકે, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. બરોડા ન્યૂઝમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આપણે બરોડામાં શું થઈ રહેલું છે તેના મારા અંદાજા પ્રમાણેના ઇમ્પોર્ટન્ટ જે સમાચાર છે તેના વિશે જાણકારી મેળવીશું. ગઈકાલે આપણે એક સમાચારની વાત કરી હતી કે ગોત્રીના કૃણાલ 4 રસ્તા પાસે એક એક્સિડન્ટ થયું હતું અને મેં એવી ફરિયાદ કરી હતી કે એ એક્સિડન્ટ કયા કાર ચાલકે કર્યું તેનું નામ નથી આપવામાં આવેલું. એ સંદેશ ન્યૂઝપેપર હતું. આજના ગુજરાત સમાચારમાં એ ન્યૂઝ છે. આજે 24 જૂન 2025 આજના ગુજરાત સમાચારમાં એ ન્યૂઝ છે અને એમાં કાર ચાલકનું નામ આપવામાં આવેલું છે ભૈરવ જયંતભાઈ પટેલ. તેમના વિરુદ્ધ ઓવર સ્પીડિંગનો ગુનો નોંધાયો છે. તો જે બાઇકને અડફેટમાં લીધેલી હતી તે બાઇક ચાલક સાથે આમનું સમાધાન થઈ ગયું છે, એટલે એક્સિડન્ટનો ગુનો નથી કર્યો પણ ઓવર સ્પીડિંગનો ગુનો પોલીસે નોંધ્યો છે. સો ધીસ વોઝ રિગાર્ડિંગ યસ્ટરડેઝ ન્યૂઝ. હવે આપણે અમુક ન્યૂઝ વિશે વાત કરીએ કે જે બંને ન્યૂઝપેપરમાં આવેલી છે, ગુજરાત સમાચારમાં અને સંદેશમાં. તો એમાંથી એક ન્યૂઝ છે આયરુ આ, જેમાં વડોદરામાં આ વર્ષે પૂર આવશે કે કેમ તે અંગે કોંગ્રેસે પ્રશ્ન પૂછતા હોબાળો થયો. 24 મિનિટમાં કે 25 મિનિટમાં કે અડધો કલાકમાં સભા પૂરી કરી નાખવામાં આવી અને બહુમતીના જોરે બધા કામો મંજૂર કરી દેવામાં આવ્યા. આપણને ખ્યાલ હશે કે કોંગ્રેસના આપણા સભામાં કોર્પોરેશનમાં લગભગ 7 કે 8 જ સભ્યો છે, વધારે સભ્યો નથી, બાકી બધા ભાજપના છે. તો મેજોરિટી કદાચ 90% સીટ્સ ભાજપ પાસે છે. તો મનમાની રીતે એ લોકો પોતાના કામો કરાવી શકે છે. લોકશાહી માટે આ વસ્તુ સારી નથી. લોકશાહી માટે એક મજબૂત વિપક્ષ હોવો ખૂબ જરૂરી છે, પણ મજબૂત વિપક્ષ નથી. એના કારણે શાસક પક્ષ મનમાની કરી શકે છે. તમને ખ્યાલ હોય તો ઇંગ્લિશમાં એક કહાવત છે કે પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. સો ભાજપ પાસે અત્યારે તમે કહી શકો કે એબ્સોલ્યુટ પાવર છે અને એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. સો કરપ્શન એની અંદર છે અને છે જ, એમાં કોઈ સવાલ જ નથી. સો આ ન્યૂઝ જે છે એમાં એવું કહેવામાં આવેલું છે કે આ વર્ષે પૂર આવશે કે નહીં એવું કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે એ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ઓકે, અગેન ગુજરાત સમાચારમાં આ વખતે કોર્પોરેટરનું નામ નથી નાખવામાં આવ્યું. સો અહીંયા લખેલું છે કે કોંગ્રેસના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર કોણ છે એનું નામ નથી લખવામાં આવ્યું. જ્યારે કે સંદેશમાં જહા ભરવાડ એવું સ્પષ્ટ નામ આપેલું છે. સેમ વે ગુજરાત સમાચારમાં આગળ આ ન્યૂઝની અંદર ભાજપના સયાજીગંજના ધારાસભ્ય નામ નથી, સ્થાયી સમિતિ અધ્યક્ષ નામ નથી, પૂર્વ મેયર નામ નથી, પક્ષના નેતા સહિત કોઈના નામ નથી આપવામાં આવ્યા આની અંદર. ધીસ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ. જનતાના વોટ પર આ લોકો ઇલેક્ટ થઈને આવે છે, જનતાના સેવક છે. ઇવન પ્રધાનમંત્રીની અગર આપણે વાત માનીએ તો આ પ્રધાન સેવક, પ્રધાનમંત્રી પોતાની જાતને પ્રધાન સેવક ગણે છે. તો આ બધા તો કોર્પોરેટર છે, તો એ બધા તો જનતાના સેવક છે. જનતાને એ જાણવાનો અધિકાર છે કે કયા કોર્પોરેટર એમના માટે શું કરી રહ્યા છે. શું કરવા, કયા કારણથી ન્યૂઝપેપરમાં એમના નામ નથી છાપવામાં આવતા. દેટ્સ અ વેરી સરપ્રાઇઝિંગ. સો ગુજરાત સમાચારમાં એમના નામો નથી, પરંતુ સંદેશમાં બહુ ક્લિયરલી એમના નામો આપેલા છે. જહા ભરવાડ 2-3 વખત મેન્શન કરેલું છે. સત્તા પક્ષના નેતા મનોજ પટેલ, કોર્પોરેટર કેયુર રોકડિયા, અજીત દધીચ અને નિલેશ રાઠોડ. આ જે ભાજપના વ્યક્તિઓ છે, કોર્પોરેટરો છે, એમના નામ છે. ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નામ છે આની અંદર, કેયુર રોકડિયાનું નામ છે આની અંદર, અને ભત્તુભાઈ શ્રીવાસ્તવ, ચંદ્રકાંત શ્રીવાસ્તવનું પણ નામ છે. સો વેરી ગુડ. સંદેશની અંદર આજે કયા કોર્પોરેટરે શું વાત કરી, કોણે શું પ્રપોઝલ આપ્યા, શું વિરોધ થયો, શું સવાલો પૂછ્યા, એ બધી વાતો આની અંદર નામ સાથે કરવામાં આવી છે, વિચ ઇઝ વેરી ગુડ. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની ગેરહાજરીનો પ્રશ્ન પણ અહીંયા આગળ પૂછવામાં આવ્યો છે. સો વેલ ડન સંદેશ, તમે સરસ રીતે બધું ન્યૂઝમાં નામ સાથે કવર કર્યું છે. નેક્સ્ટ ન્યૂઝ શિક્ષણ સમિતિ. આપણે આ ન્યૂઝની પહેલા પણ વાત કરી છે કે ચોથા વર્ગના લગભગ 570 કર્મચારીઓની લડત 33 વર્ષથી ચાલુ છે કે એ લોકોને પરમેનન્ટ કરી દેવામાં આવે. આમાંથી ઘણા વ્યક્તિઓ, ઘણા કર્મચારીઓની તો મોત થઈ ગઈ છે, ઘણા રિટાયર થઈ ગયા છે, છતાં પણ 33 વર્ષથી આ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો. અહીંયા આગળ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે પાછલા 30 વર્ષથી તો કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે.
ઓકે, સેમ ન્યૂઝ સંદેશમાં પણ લેવામાં આવી છે. જસ્ટ અ સેકન્ડ. અને અહીંયા આગળ ફરીથી આઈ એપ્રિશિએટ સંદેશ કે એમણે આ વધારે ડિટેલમાં ન્યૂઝ આપી છે, જેમાં નિલેશ રાજ કર્મચારી અગ્રણીનું પણ નામ આપવામાં આવ્યું છે. અને અહમના ટકરાવે અટવાયેલું શિક્ષણ સમિતિના હંગામી કાર્યકર્મીઓનું ભવિષ્ય. સો અહમનો ટકરાવ છે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અને કોના વચ્ચે અહમ છે? તો હાલ હવે શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને કોર્પોરેશનના મેયર, નામ નથી આપ્યા પણ હોદ્દા આપેલા છે, અને આ હોદ્દા પર એક જ વ્યક્તિ હોય એટલે તમે નામ ગેસ કરી શકો છો ઓફકોર્સ. તો શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને કોર્પોરેશનના મેયર વચ્ચે અહમનો ટકરાવ છે, જેના કારણે આ વાતને મંજૂરી નથી મળી રહી. અને કોર્પોરેશનમાં 2020માં 9મી જૂન 2020 અને 7મી ડિસેમ્બર 2020માં આ ઠરાવ આવ્યો હતો, પરંતુ તે વેળાને મંજૂરી આપવાને બદલે તત્કાલીન મેયરે આટલા વર્ષો સુધી નથી કરાયું. તો હવે મારા શાસનકાળ દરમિયાન કેમ કોર્પોરેશન ઉપર આટલો મોટો બોજો નાખવાનું ઠીકરું મારા માથે કેમ ફોડવાનું, તે વિચારીને કાયમી ઠરાવ ઉપર કરવાના ઠરાવ પર ઠંડુ પાણી રેડી દેવામાં આવેલું હતું. સો ખાસ એવી ડિટેલમાં આ સમાચાર, આ ન્યૂઝ કવર કરવામાં આવી છે સંદેશ માટે. અગેન +1 ફોર ટુડે. નેક્સ્ટ ન્યૂઝ છે આપણે રોડ પરના ખાડાઓ ખોદવાનું કામ મ્યુનિસિપલ કમિશનરે ફાયર બ્રિગેડને સોંપ્યું. સો આમાં અગેન હેડ્સ ઓફ ટુ સંદેશ. ખાસી એવી ડિટેલમાં આ ન્યૂઝ કવર કરવામાં આવેલી છે. અરુણ મહેશ બાબુ જે આપણા મ્યુનિસિપલ કમિશનર છે, કમિશનર સાહેબનું એવું કહેવું છે કે ડેપ્યુટી એન્જિનિયર્સ ફિલ્ડમાં જતા નથી, ફિલ્ડમાં દેખાતા નથી. એ લોકો બધું કોન્ટ્રાક્ટરના ભરોસે મૂકી દે છે. તો એની બદલીમાં એ લોકો હવે ગ્રાઉન્ડ પર જશે અને એક થર્ડ પાર્ટી એટલે કે ફાયર બ્રિગેડ હવે ખાડા ક્યાં છે, કેટલા છે તેની નોંધ કરીને એક રિપોર્ટ આપશે. સામા પક્ષે આના રિલેટેડ એક ન્યૂઝમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે માંડ 60% સ્ટાફ છે ફાયર બ્રિગેડ પાસે, તો એ લોકો શું કામ કરશે? આગ ઓલવવાનું કામ કરશે, ઝાડ કાપવાનું કામ કરશે, પશુ પક્ષીઓ અને માણસોને રેસ્ક્યુ કરવાનું કામ કરશે, પાણીની ટેન્કરો દોડાવશે, એમ્બ્યુલન્સ શબવાહિનીઓ દોડાવવાનું કામ કરશે, કે હવે એક ખાડા ખોદવાનું કામ કરશે? તો ભલે અરુણ મહેશ બાબુનું કામ મતલબ આ પગલું મને થોડુંક વ્યવસ્થિત લાગ્યું કે કોર્પોરેશનમાં અગર મિલીભગત ચાલી રહી છે, ઇજારદારોના અહીંયા આગળ એક ડિટેલમાં આપેલું છે. આઈ વુડ લાઈક ટુ રીડ ધીસ. કોર્પોરેશનનું રોડ પ્રોજેક્ટ જાણે ઇજારદારોને ગીરવે મુકાઈ ગયું છે એવું ચિત્ર ઉપસી રહ્યું છે. રસ્તાઓની કામગીરીમાં સુપરવિઝન કરાતું નથી. કોન્ટ્રાક્ટરોને ફાવે તેવા રસ્તાઓ બનાવી દે છે. નવા ગેરંટીવાળા રસ્તાઓ પણ ખાડા પડી જાય છે, રોડ ધોવાઈ જાય છે, ચરી પડી જાય છે, પરંતુ સમ ખાવા ખાતર પણ અધિકારી ઇજારદારને ભારે પેનલ્ટી સુદ્ધા કરતા નથી. સો કોન્ટ્રાક્ટર નાગું બનાવી દીધેલું છે એવું પણ મેન્શન કરેલું છે આની અંદર કે એન્જિનિયરની કચેરી અને બ્રિજ પ્રોજેક્ટની કચેરીની બહાર લોબીમાં જ કોન્ટ્રાક્ટર નાકું બનાવી દેવામાં આવ્યું છે. સો કોન્ટ્રાક્ટરનો કેટલો બધો કંટ્રોલ છે તે તમે જોઈ શકો છો. સો એક થર્ડ પાર્ટી જેના પર કદાચ કોન્ટ્રાક્ટરનો કંટ્રોલ ન હોય એવું ફાયર બ્રિગેડ આપણને રોડ કેવા છે, એના અંદર ખાડા કેવા છે તેનો રિપોર્ટ આવે તો એક ન્યુટ્રલ રિપોર્ટ આપણી પાસે આવ્યો એવું આપણે કહી શકીએ. સો અરુણ મહેશ બાબુનું આ પગલું ગુડ છે, સારું છે. પણ આપણે સાથે એ પણ જોવું જોઈએ કે ફાયર બ્રિગેડ પાસે શું એટલો બધો મેન પાવર છે કે એ લોકો આ કામ કરી શકશે, કે પછી મેન પાવરના અભાવે અને ઉપરથી પ્રેશર આવેલું છે એટલે કામ કરવાનું જ છે, તો વેઠ ઉતારીને ગમે તેવો રિપોર્ટ આપી દેશે અને આપણને સત્ય જાણવા નહીં મળશે. નેક્સ્ટ ન્યૂઝ પર જઈએ. સો એક અગેન બંને ન્યૂઝપેપરની અંદર આ આવેલું છે કે એક નકલી જન્મ દાખલાની ફરિયાદોનું સુપરવિઝન ક્રાઇમ બ્રાન્ચે સોંપાયું. આની ન્યૂઝ ગુજરાત સમાજમાં થોડી વધારે ડિટેલમાં છે. ₹500 થી 1000 જેટલી રકમમાં જ બોગસ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવે છે. સો આની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે, સો વિચ ઇઝ ગુડ.
બર્થ સર્ટિફિકેટ ઇઝ વન ઓફ ધી એસેન્શિયલ ડોક્યુમેન્ટ્સ, અને આ ડોક્યુમેન્ટ સાથે તમે ચેડા થાય, નકલી ડોક્યુમેન્ટ તમે બનાવી શકો, અને એ પણ કોઈ ગેંગ આમાં સક્રિય હોય. એનાથી જ આપણને ખ્યાલ આવે છે કે આપણે જે સંસ્કારી કહીએ છીએ આપણી જાતને, અને ધર્મની બાબતમાં આપણે જેટલા ઈમાનદાર રહીએ છીએ નિયમ પાળવામાં, કે આ સોમવાર છે, આ શનિવાર છે, આ શુક્રવાર છે, મંગળવાર છે, જે પણ છે, તો એટલું જ પરહેજ આપણે આપણા કામની બાબતમાં ઈમાનદારી સાથે રાખીએ તો વધારે સારું છે. નેક્સ્ટ છે ગુજરાત સમાચારની આ ન્યૂઝ. અલકાપુરી શ્રીમાલી કોમ્પ્લેક્સમાં કલ્પી ઝલક શોરૂમના સંચાલકો દ્વારા ગેરકાયદે બાંધકામનો મુદ્દો મુખ્યમંત્રી સુધી પહોંચતા કોર્પોરેશને સીલ માર્યું. સો આમાં ન્યૂઝ એવી છે કે એક શ્રી માલિની કોમ્પ્લેક્સમાં એક કલ્પી કાપડના શોરૂમ અને ઝલક શોરૂમના સંચાલકોએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું, લિફ્ટ પણ બનાવી દીધી હતી. એની સામે વિરોધ થયો, એની સામે કમ્પ્લેન થઈ, કોર્પોરેશનમાં કમ્પ્લેન કરવામાં આવી, જેમાં ધનરાજ જ્વેલર્સના સંચાલક દ્વારા કમ્પ્લેન કરવામાં આવી હતી. પરંતુ કોર્પોરેશને બહુ એક્શન નહીં લીધી, માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો. કદાચ મિલીભગત હોઈ શકે છે આની અંદર. ઓફકોર્સ ન્યૂઝપેપરમાં હું મેન્શન નથી કરેલું, પણ આ મારો અંદાજો છે. સો ધનરાજ જ્વેલર્સના સંચાલકે મુખ્યમંત્રી ઓનલાઈન પર ફરિયાદ કરી હતી, અને ત્યાંથી પ્રેશર આવ્યું, એટલે આખરે કોર્પોરેશન એક્શનમાં આવ્યું. પરંતુ શોરૂમના માત્ર એક શટરને સીલ માર્યું છે, જ્યારે કે અન્ય ગેરકાયદેસર બાંધકામને સીલ મારવામાં નથી આવ્યું. સો મુખ્યમંત્રી પાસેથી પ્રેશર આવ્યું ત્યારે માંડ થોડુંક કહેવા પૂરતું કદાચ કામ કરવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા, બાકીનું કામ નથી કરવામાં આવ્યું. અગેન ગુજરાત સમાચાર સાથે મને થોડુંક ફરિયાદ છે કે શોરૂમના તમે નામ આપ્યા છે, પણ એના સંચાલકો કોણ છે તેના નામ નથી આપવામાં આવ્યું. ટાઉન પ્લાનિંગની ટીમે શોરૂમને સીલ મારવા ત્યાં પહોંચી હતી ત્યારે કલ્પી શોરૂમના સંચાલકોએ ઉદ્ધત વર્તન કર્યું હતું તે મેન્શન કર્યું છે, પણ એ સંચાલક કોણ હતા એનું નામ મેન્શન કરવામાં નથી આવ્યું. શા માટે આપણે એ લોકોના નામ જાહેર કરતા ડરીએ છીએ એ મને ખબર નથી પડતું. કદાચ માનહાનિનો દાવો આના પર થઈ શકે એના માટે કદાચ કરતા હશે. બટ અગર ટાઉન પ્લાનિંગ વિભાગ જે ત્યાં સીલ મારવા ગયો હતો તેના કર્મચારીએ કોઈ ફરિયાદ કરી હોય તો એ વ્યક્તિનું નામ ફરિયાદની અંદર હશે, એફઆઈઆરની અંદર હશે, તો એમનું નામ અહીંયા આગળ મેન્શન કરવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. અને લાસ્ટ ન્યૂઝ આજના આપણે જઈએ કે લોકસભાની ચૂંટણીના ખર્ચની માહિતી અરજદારને આપવા રાજ્ય માહિતી કમિશનરનો હુકમ. વડોદરામાં દાદ ન મળતા અરજદાર હાઈકોર્ટમાં ગયો. સો ધીસ ઇઝ રિલેટેડ ટુ કોન્ટ્રાક્ટ, કે ચૂંટણીના કામગીરી લગતા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા કોર્પોરેશન દ્વારા, અને એ ટેન્ડર એક પાર્ટીને મળ્યું હતું, બીજી પાર્ટી નારાજ થઈ ગઈ, એણે એના માટે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત ઇન્ફોર્મેશન માંગી, જે વડોદરામાં દાદ ન મળી તો એમણે હાઈકોર્ટમાં અરજી કરી. ઓફકોર્સ ઇટ ઇઝ અ પર્સનલ મેટર, ઇન્ડિવિજ્યુઅલ મેટર, બટ આની અંદર એક ઇમ્પોર્ટન્ટ મેન્શન છે અહીંયા આગળ, જે હાઈકોર્ટનું એક ઉપયોગી નોટિફિકેશન છે આની અંદર, અથવા જે એ ઓબ્ઝર્વેશન છે તે, કે ચૂંટણીલક્ષી કામગીરીમાં વપરાતી ગ્રાન્ટ તે પ્રજાના ટેક્સના ઉઘરાવેલા નાણાંમાંથી ફાળવવામાં આવેલ સરકારી નાણાં છે. સો આ બેઝિકલી પ્રજાના ટેક્સના નાણાં છે. સરકારી નાણાંનો ઉપયોગ કોઈ પણ કામગીરી માટે કરવામાં આવતો હોય તો તેની માહિતી અધિકાર નિયમનની જોગવાઈ દર આપવી જ જોઈએ. સો પ્રજાના પૈસા છે અને એની માહિતી પ્રજાને આપવી જોઈએ. ક્યાં તમે એ પૈસા વાપરો છો તે પ્રજાને કહેવાનું તમારું કર્તવ્ય બને છે, તમારી ફરજ બને છે. અને મજાની વાત એ છે કે આ પૈસાનો કઈ રીતનો દુરુપયોગ થાય છે તે આપણને જાહેર સ્થળોએ જોવા પણ મળે છે. તમે વડોદરા શહેરમાં અગર જશો તો ઘણી જગ્યા પર તમને બાકડાઓ જોવા મળશે, જેના પર ફલાણા કોર્પોરેટરને મળેલી ગ્રાન્ટમાંથી, ફલાણા વિધાયકને મળેલી ગ્રાન્ટમાંથી, ફલાણા સાંસદને મળેલી ગ્રાન્ટમાંથી એવું લખવામાં આવે છે. સો એ ગ્રાન્ટ આ વ્યક્તિઓ, એમએલએસ છે કે સાંસદ છે કે કોર્પોરેટર છે, તે પોતાના ખિસ્સામાંથી નથી લાવ્યા, એ મારા અને તમારા ટેક્સમાંથી આવેલા પૈસા છે. સો એ પૈસા જ્યારે તમે પ્રજાના કામ માટે વાપરો ત્યારે તમને એ તમારી ફરજ તમે પૂરી કરી રહ્યા છો. ત્યાં તમારે ક્રેડિટ લેવાની ન હોય. ફરજ પૂરી કરવા માટે તમને કોઈ ક્રેડિટ મળવી ન જોઈએ. ત્યાં તમારે તમારું નામ લખાવવાનું ન હોય. તમે જ્યારે આ નામ લખાવો છો ત્યારે તમે એવું કહેવા માંગો છો કે તમે પ્રજા ઉપર પ્રજાના જ પૈસાથી ખર્ચા કરીને અહેસાન કર્યું છે કંઈક. ઓફકોર્સ ઘણા બધા એ બાકડાઓની જરૂરત નથી હોતી, પણ એ લોકો બાકડાઓ લગાવે છે
અને પોતાનું નામ ત્યાં લખાવે છે. સો મારા પૈસે તમે મારું કામ કરો છો અને પછી એહસાન પણ જતાવો છો કે મેં તમારું કામ કર્યું. ધેટ્સ હાઇટ ઓફ સ્ટુપિડિટી. હું તો કહું છું કે આવા જે લોકોના નામના બાકડાઓ છે એ લોકોને આપણે જરાક પણ વોટ આપીને ફરીથી સિલેક્ટ નહીં કરવા જોઈએ. કારણ કે એ તો આપણા પૈસે આપણા પર એહસાન કરતો એવી રીતે વર્તે છે. એ લોકો આપણા માલિક બની જાય છે, જ્યારે કે એ લોકો આપણા માલિક નથી, આપણા નોકર છે. પ્રધાનમંત્રીના શબ્દોમાં આપણા સેવક છે. ઓકે, એ આપણા પાસે દાન માંગવા માટે આવે છે, મતદાન. ઓકે, સો આપણે મતદાન જ્યારે આપીએ છીએ ત્યારે એ આપણા સેવકો બને છે અને આપણે એ સેવકોને માથે ચડાવવાના ન હોય. સો આજ માટે આઈ થિંક આટલું જ. થેન્ક યુ વેરી મચ. સી યુ.